અનેક દિવ્ય લીલાઓ દ્વારા પોતાના ભક્તોને સુખ આપી રહ્યા છે. એક વખત ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રો વેણી, માધવ, પ્રાગ અને સુખનંદન આદિક બાળમિત્રોને સાથે લઈ ઉત્તરાદી દિશામાં ખાપા તળાવડી ઉપર રમવા માટે જાય છે. ત્યાં એક હરિદાસ બાવો પોતાની પર્ણકુટીમાં રામાયણની કથા કરે છે. ઘનશ્યામ મહારાજ બાળમિત્રોની સાથે કથા સાંભળવા માટે બેસે છે. ભગવાને નાનપણથી કથા સાંભળવામાં બહુ રુચિ હતી. એક ઘડી સુધી કથા સાંભળી પછી તળાવમાં સ્નાન કરવા ગયા. પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે વેણી, માધવ, આ સામે વૃક્ષો દેખાય છે એ શેના છે? અને આ બાજુથી મનોહર સુગંધ આવે છે, શેની સુગંધ આવે છે? ચાલો આપણે ત્યાં જઈએ. એમ કહી તળાવમાંથી નીકળી સ્નાન પૂરું કરી અને મિત્રોની સાથે ભગવાન આગળ ચાલ્યા. સુખનંદન બોલ્યો, હે ઘનશ્યામ મહારાજ, આ તો કદમનું ઝાડ છે, પેલું દેખાય તે કેવડાનું વૃક્ષ છે. ઘનશ્યામ મહારાજ કે ચાલો આપણે કેવડો લઈએ અને કદમના ફૂલની માળાઓ કરશું. બધા બાલમિત્રો કેવડો લીધો, કદમના પુષ્પની માળાઓ કરી. ખૂબ સુગંધ કેવડામાં આવે છે. સુંદર મજાનો હાર બનાવ્યો અને બાલમિત્રોએ ઘનશ્યામ મહારાજને ફૂલનો મોટો હાર પહેરાવ્યો છે. ફૂલના બાજુબંધ, તોરા, ફૂલની ટોપી, સમગ્ર આભૂષણ ફૂલના બનાવી ઘનશ્યામ મહારાજને ધારણ કરાવ્યા. અને બાલમિત્રો કહેવા લાગ્યા, અહો ઘનશ્યામ, તમારી શોભા તો કેટલી સુંદર છે, બહુ રૂડા શોભો છો. એટલામાં પેલી મઢીમાંથી બાવો બહાર નીકળો. ઘનશ્યામ મહારાજની શોભા જોઈ સ્થિર થઈ ગયો. અહો, આ તો સાક્ષાત ઈશ્વર છે. દર્શન કરવા માંડ્યો. તે જ વખતે ગામનો ગોવાળ ગાયો લઈને ચારવા આવ્યો. ઘણી બધી ગાયો જોઈને ઘનશ્યામ મહારાજે ઘેરો સ્વાદ કર્યો, ઘેરો સાદ કર્યો અને ગાયોને બોલાવી. ઘનશ્યામ મહારાજનો ઘેરો અવાજ સાંભળીને ગાયો દોડતી ઘનશ્યામ મહારાજ પાસે આવી. પેલો ગાયોનો ગોવાળ ગાયોને રોકવા માટે બહુ પ્રયત્ન કરવા માંડ્યો, પણ ગાયો ઊંચા પૂંછડા કરી, ઊંચા કાન કરી અને દોડતી ઘનશ્યામ મહારાજની પાસે હેતના ઈશોરા કરતી દોડીને આવી ગઈ. બાલમિત્રો ભાગ્યા, ઘનશ્યામ ગાયો લગાડી દેશે. દોડી દોડીને ખાપા તળાવડીની બાજુમાં આંબલીનું વૃક્ષ હતું એની ઉપર ચડી ગયા. ઘનશ્યામ મહારાજ પણ વૃક્ષ ઉપર ચડી ગયા અને ચારે બાજુ બધી ગાયો ઊંચા મોઢા કરીને ઉપર ચડેલા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા લાગી. જાણે કૃષ્ણ અવતારનું દ્રશ્ય ખડું થયું હોય. દિવ્ય વાતાવરણ છે. આ લીલાના દર્શન
આકાશમાંથી દેવતાઓ કરી રહ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. જીવ પ્રાણી માત્રના પ્રાણ જેના હાથમાં છે એવા ઘનશ્યામ મહારાજ દિવ્ય ચરિત્ર કરે છે. પેલો ગાયોનો ગોવાળ, ગાયોને વાળવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ ગાયો ત્યાંથી ખસી જ નહીં. ત્યારે ઘનશ્યામ મહારાજે જાણ્યું કે આ ગાયો મને મૂકીને ક્યાંય નહીં જાય અને બધા મિત્રો અકળાઈ જશે. એટલે હાથ લાંબો કર્યો અને ફરી ઘેરો શબ્દ કરી ગાયોને જવા માટે ઈશારો કર્યો. તો ગાયો તરત ચાલી અને દૂર વહી ગઈ. મિત્રો રાજી થયા. અરે ઘનશ્યામ, અમને તો ડર હતો કે ગાયો આપણે લગાડી દેશે તો. ઘનશ્યામ મહારાજ કે હું ભેગો હોઉં ને એટલે કાંઈ ન થાય, ચાલો આપણે નીચે ઉતરી જઈએ. હવે ઘનશ્યામ મહારાજ આંબલીના વૃક્ષો ઉપરથી નીચે ઉતરે છે, પણ નીચે ઉતરતા આંબલીના વૃક્ષો ઉપર એક ખાપો, એક તૂટેલી દાળનો ખીપો, એ ખાપો ઘનશ્યામ મહારાજના જમણા સાથળમાં લાગ્યો. જેવો ખાપો લાગ્યો એટલે લોહી મીંડું નીકળવા, ઘણું બધું લોહી નીકળ્યું. ઘનશ્યામ મહારાજ નીચે આવ્યા, મિત્રો નીચે ઉતર્યા. મિત્રોએ આ જોયું અને ઉદાસ થઈ ગયા. અરે ઘનશ્યામ, આ શું થયું? ઘનશ્યામ મહારાજને નીચે બેસાડ્યા આંબલીના વૃક્ષના થડ પાસે. આકાશમાં જોઈ રહેલા દેવતાઓ દર્શન કરતા હતા. એમને થયું, અરે ઘનશ્યામ પ્રભુને તો ખાપો લાગ્યો છે. દેવતાઓએ પોતાના વેદરાજ અશ્વિની કુમારોને જલ્દી કીધું, જાઓ તમે ઘનશ્યામ મહારાજને પાટો બાંધો, જાઓ. બંને અશ્વિની કુમાર વેદ જે દેવતાઓની ઔષધ કરે છે એ આકાશમાંથી નીચે આવ્યા. આવીને ઘનશ્યામ મહારાજને નમસ્કાર કર્યા અને ભગવાનના પગે સુંદર મજાનો પાટો બાંધ્યો અને પ્રાર્થના કરીને કીધું કે હે મહારાજ, અમારા જેવું કામ પડે તો અમને યાદ કરજો, સેવા આપજો. ઘનશ્યામ મહારાજને વંદન કરી બંને અશ્વિની કુમારો અદ્રશ્ય થઈ ગયા. મિત્રોએ પૂછ્યું, ઘનશ્યામ આ કોણ હતા? ઘનશ્યામ મહારાજ કે એ અમારી સેવા કરનારા વેદરાજ હતા. સુખનંદન ઝડપથી ઉતાવળો જઈ ઘેરે જઈ અને ધર્મદેવને જાણ કરી કે ઘનશ્યામ મહારાજને લાગ્યું છે, તમે જલ્દી આવો. ખાપા તળાવડીએ બેઠા છે, એમને ખાપો લાગ્યો છે. ધર્મદેવ ઉતાવળા જલ્દી તળાવડી ઉપર આવ્યા. જોયું તો ઘનશ્યામ મહારાજની સાથળમાં પાટો બાંધ્યો હતો. દેખીને કીધું, હે વેણીરામ, આ પાટો કોણે બાંધ્યો? ત્યારે વેણીરામ કે દેવતાઓના વેદ આવ્યા હતા અને અમારા દેખતા પાટો બાંધી અને અદૃશ્ય થઈ ગયા છે. તે સાંભળી ધર્મદેવ રાજી થયા. ઘનશ્યામ મહારાજને કીધું, લ્યો હવે મારે ખભે બેસી જાઓ, હું તમને તેડીને ઘેરે લઈ જાઉં છું. ઘનશ્યામ મહારાજ કે ના ના, મને તો કાંઈ વાંધો નથી, હું ચાલીને જ ઘેરે આવીશ. ઘનશ્યામ મહારાજ ઘેરે આવ્યા. ભક્તિ માતા સુવાસીની ભાભી શોક કરતા હતા, ચિંતામાં ડૂબેલા હતા. ઘનશ્યામને જોઈ દોડીને હાથ પકડીને કીધું, અરે ઘનશ્યામ, શું થયું? આ પગે શું લાગ્યું? તો કે ના ના, એ તો જરા ખાપો લાગ્યો છે. વૃક્ષો ઉપરથી ઉતરતા તળાવીએ ગયા હતા. અરે બહુ જાજુ લાગ્યું લાગે છે. ઘનશ્યામ, પાટો છોડીને જોયું, કેવું લાગ્યું છે? ઘનશ્યામ મહારાજ કે જુઓ માતા, મને તો કાંઈ લાગ્યું નથી, જુઓ તો. એમ કરીને ખાપાનું નિશાન બતાવ્યું.
ફક્ત નિશાન હતું, ત્યાં ઘાવ નહોતો, કશી જ પીડા નહોતી. આ તો એક ભગવાનની લીલા હતી. ખાપાનું ચિહ્ન જમણા સાથળમાં ઘનશ્યામ મહારાજને કાયમને માટે એ રહ્યું છે. ત્યારથી એ તળાવડીનું નામ ખાપા તળાવડી પડી ગયું છે. આજે પણ હજારો ભક્તો જ્યારે યાત્રા કરવા જાય ત્યારે ખાપા તળાવડીના દર્શન કરવા જાય છે. વર્ષો પછી વચનામૃતમાં ભગવાને આ ચરિત્રની સ્મૃતિ આપી છે કે અમે જ્યારે આ ખાપો જોઈએ છીએ ત્યારે અમને ખાપા તળાવડી યાદ આવે છે એમ કહી અને પરમહંસોને ખાપાનું ચિહ્ન બતાવ્યું છે. એક દિવસ ઘનશ્યામ મહારાજ ખાપા તળાવડીને કાંઠે રમતા હતા. એ વખતે આંબાના વૃક્ષ નીચે ગયા. મિત્રો સાથે હતા. આંબાના થડમાં એક દર, એમાંથી ઝેરી કાળો નાગ નીકળો, ભયંકર નાગ. નાગ જોઈ બાળ મિત્રો ચીસ પાડી ઉઠ્યા, ભાગવા માંડ્યા. અરે ઘનશ્યામ ભાગો, નાગ આવ્યો, ભાગો. ઘનશ્યામ મહારાજ કે ડરોમાં, એ આપણને કાંઈ નહીં કરે. ઘનશ્યામ મહારાજ નજીક ગયા. પેલો નાગ ઘનશ્યામ મહારાજની સામે આવ્યો. ઘનશ્યામ મહારાજ નાગની સામે ગયા. મિત્રો ચિંતાતુર બની ગયા, શું થશે? પણ નાગ ફેણ ચડાવીને ઘનશ્યામ મહારાજની પાસે આવ્યો, સામે બેઠો. ઘનશ્યામ મહારાજ નજીક જઈ પોતાના ચરણારવિંદનો સ્પર્શ નાગના મસ્તક ઉપર કર્યો. અને અચાનક આશ્ચર્ય બન્યું કે જેવો ચરણનો સ્પર્શ થયો એટલે નાગનું શરીર પડી ગયું, નાગનું મૃત્યુ થયું. અને એ નાગમાંથી ચતુર્ભુજ દેવ પ્રગટ થયા. ઘનશ્યામ મહારાજને પગે લાગી અને આકાશ માર્ગે ચાલ્યા ગયા. મિત્રોએ પૂછ્યું, આ કોણ હતું? તો કે કોઈક દેવી જીવ નાગનો જન્મ આવ્યો હતો. આજે અમારા દર્શનથી, સ્પર્શથી એનો ઉદ્ધાર થયો છે અને એ દિવ્ય લોકમાં ગયો છે. એક વખત વસરામ તિવારીએ મીન સાગરના કાંઠા ઉપર ત્રિકોણિયા ખેતરની અંદર ચીબડા અને મકાઈ વાવેલ. ચીબડીના વેલા ખૂબ જાયમાં, મકાઈ પણ સરસ થઈ. એટલે વસરામ તિવારી ખેતરે ગયા. સરસ મજાના ચીબડા જોઈ ખૂબ ખુશ થયા. ચીબડાના વેલામાંથી ચીબડા ઉતાર્યા, ઘેરે લાવ્યા. બધાને કીધું, લ્યો આ સુધારો અને બધા જમો. આ આપણી ખેતરના ચીબડા છે. પણ જેવા ચીબડા ચાખ્યા તો કડવા ઝેર. અરે આ તમે ચીબડા ક્યાંથી લેવા? તો કડવા છે, બધા એમ કેવા માંડ્યા. વસરામ તિવારી કે અરે ચીબડા કડવા થઈ ગયા, આપણા બધા ખેતરના ચીબડા કડવા થઈ ગયા. હવે શું થશે? જો ચીબડા મીઠા હોત. ભક્તિ માતાને કીધું, બેન હવે કેમ કરશું? જો મીઠા થયા હોત ને તો ઘનશ્યામ ને આપણે બધા, રામ પ્રતાપ ને આપણે જમત, બીજા લોકોને પણ ખવડાવત. એવી જે વાત કરે છે વસરામ મામા, ત્યાં તો ઘનશ્યામ મહારાજ આવ્યા બાળ મિત્રોની સાથે. મામા મામા શું કયો છો? તો કે ઘનશ્યામ આ ચીબડા બધા કડવા થઈ ગયા. ઘનશ્યામ મહારાજ કે ક્યાંથી લેવા? તો કે આપણા ત્રિકોણિયા ખેતરમાંથી. ના ના મામા, મીઠા છે, જો હું લેવો. એમ કરી ઘનશ્યામ મહારાજે ચીબડાનો ઢગલો કર્યો.
અમે ખેતરે ગયા હતા અને અમે બાળ મિત્રો સાથે ચીબડાનો ઉત્સવ કર્યો. અમે ખૂબ ખાધા. જુઓ, ચાખો. સુધારી અને વસરામ મામાએ, ભક્તિ માતાએ ચીબડા ખાધા. બહુ, આ તો મીઠા મધ જેવા, આ તો બહુ મીઠા ચીબડા. હે ઘનશ્યામ, આ તો ચીબડા કડવા હતા અને મીઠા કેમ થયા? તો કે અમારી ઈચ્છાથી. તમે એવો સંકલ્પ કર્યો ને કે ચીબડા મીઠા હોત તો ઘનશ્યામ મહારાજને જમાડત. અમારે માટે જે વાપરે છે એ કડવું હોય તો મીઠું થઈ જાય છે. એટલે ઘનશ્યામ મહારાજ કે કોઈ પણ કામ હોય તો પ્રથમ ભગવાનનો ભાગ કાઢવો જોઈએ, તો એને ભગવાન મદદ કરે છે. પછી તો બધા એને ચીબડા ખૂબ જમાડ્યા. એમાં ઘનશ્યામ મહારાજનો એક મિત્ર હતો, મનસારામ. એની માં બહુ લોભણી. એકવાર એના દીકરા મનસારામને કહે, પેલા મનસારામ, આપણા ખેતરમાં ઘનશ્યામ આવીને ચીબડા બહુ બગાડે છે, મિત્રોને લાવે છે, એને ખવડાવે છે, માટે એને કહેજે કે હવે આપણા ખેતરમાં ન આવે. ઘનશ્યામ મહારાજે આ વાત અંતર્યામી પણ જાણી કે મને ચીબડા ખાવાની ના પાડે છે. અને ઘનશ્યામ મહારાજે એવી ઈચ્છા કરી તો ઓલાના ખેતરના બધા ચીબડાના વેલા સુકાઈ ગયા. આખું ખેતર એક સાથ. આવું જોઈને બધા કહેવા લાગ્યા કે આ ચીબડાના વેલા એકદમ કેમ સુકાઈ ગયા? તો મનસારામ કે તો ભગવાન જાણે. તો ઘનશ્યામ મહારાજે ત્યાં બેઠા હતા કે આવો, એ વાત સાચી, તો ભગવાન જાણે, બીજાને કોઈને ખબર ન પડે. એવું વચન સાંભળી વસરામ તિવારી સમજી ગયા. પછી મનસારામની માં કહે, ઘનશ્યામ, આજથી તમારે અમારા ખેતરમાં ચીબડા ખાવાની છૂટ, ડોડા ખાવાની છૂટ, જેટલા મિત્રો લઈ જવા હોય તો છૂટ, સુખેથી ખાજો, તમને કાંઈ કહેશું નહીં. પછી તો ઘનશ્યામ મહારાજ ખેતરમાંથી ચીબડા ડોડા બધું ખાય ને બાળકોને જમાડે, ખૂબ આનંદ કરે. ચીબડીના વેલા સારા થઈ ગયા અને ઘેરે લાવે, બધાને જમાડે, બધા બહુ રાજી થાય. અને ચમત્કાર શું થયો કે બીજા બધા એના ખેતરમાં ચીબડા થાય એના કરતા ડબલ ચીબડા થયા, ખાધા તોય. આવા આપણા ઘનશ્યામ મહારાજ છે, એવા ચમત્કાર કરે છે. એકવાર નેપાળ પ્રદેશના પહાડી વૈરાગ્યની જમાત દેશમાંથી યાત્રા કરવા માટે ફરતા ફરતા ગંડકી નદીમાંથી ઘણા બધા શાલગ્રામ જોયા છે ને તમે? શાલગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, એ લઈ અને છપિયા એવા. જવું તો અયોધ્યા, પણ રસ્તામાં છપી આવે 1000 બાવા સાધુ, 100-100 ટુકડી. એ કે હાલો ને છપિયા થતા જઈએ, રસ્તામાં આવે છે, ત્યાં ભોજન લેંગે और बाद में अयोध्या निकल जाएंगे. અને જૂના જમાનામાં બાવા સાધુઓની બહુ જમાતો આવતી, અને એ બધા બાવા કેવા? હોકા, ચલમું, હાથીની સવારી, ઘોડા, રથ, મિયાના ડંકા, નિશાન, ઊંટ, છત્ર, તોપ, ભાલા, તીર, બરછી અને દૂધ માટે ગાયો, કેટલા હથિયારો સાથે, ધોકા, ચીપિયા, આવી બાવાઓની જમાત છપિયામાં આવી. અને જ્યાં ખાપા તળાવડી છે
ત્યાં આખી જમાત ઉતરી, ડેરા તંબુઓ લગાવી, હાથીઓ ને ઘોડા 1000 બાવા. જમાત જોવા માટે ઘનશ્યામ મહારાજ બાળ મિત્રોની સાથે આવ્યા. બધા બાવાઓના દર્શન કરે છે. ઘનશ્યામ મહારાજ એ જોતા હતા આમાં કેટલા ખોટા છે ને કેટલા સાચા છે. બાકી એને દર્શનનું શું ભગવાનનું. એમાં 20-25 વૈરાગી બાવાઓ છપિયા ગામમાં આવ્યા. છપિયા ગામમાં આવ્યા તો છપિયા ગામનો ધણી હતા મોતી તિવારી. એ તો ડરી ગયા, અરે આટલા બધા બાવા સાધુઓ વૈરાગી આવ્યા છે, આને જમાડશું શું, અને નહીં જમાડી તો શાપ આપશે, મંત્ર તંત્ર કરીને આપણે મારી નાખશે, પાછા મેલી વિદ્યા જાણે, ગમે એને મંત્ર મારી દે અને મારી નાખે. એટલે બધા લોકો ફફડે અને જે કે જમવાનું આપવું પડે, જે વસ્તુ કે આપવી પડે, આવો ત્રાસ. એટલે મોતી તિવારી તો બીજે ગામ જ ભાગી ગયા, કારણ કે પેલા તો ગામ ધણી હોય એને પકડે, લાવો કુછ પૈસે ચાહીએ. એટલે સીધા ધર્મદેવને ઘેરે આવ્યા. હવે એ સમયે નહીં રામ પ્રતાપભાઈ હાજર, નહીં ઘનશ્યામ મહારાજ હાજર, બધા તો જમાત જોવા ગયા હતા. અને અહીંયા 25 બાવાનું ટોળું આવ્યું. ધર્મદેવના આંગણામાં આવી ચીપિયા મીંડા પછાડવા. કહા હે ધર્મદેવ, બહાર निकलो. देखते नहीं वो ये साधु लोग आए हैं, इसका कुछ सम्मान करो. आए मोटी मोटी जटाओ, मोटी मोटी दाढ़ियों, शरीर राख छोड़ेली, कोई लुगड़ा वाला कोई लुगड़ा वगરના, ચીપિયા વાળા, ધોકા વાળા, ત્રિશુલ વાળા, તલવારો ફેરવે. એને કેમ બોર્ડર ઉપર જવું હોય પાકિસ્તાનના? બાવા થયા છે બારવટિયા. ધર્મદેવ તો દયાળુ હતા, નમસ્કાર કર્યા. ઓહો સંતો, આજ તો મારે આંગણે આવ્યા, અમારું આંગણું પાવન કર્યું. है दूसरी बात बाद में करो, हमको सिद्धू सामान दो, हमें भोजन करना है. 1000 मूर्तियां है. साधु बाबा ने मूर्ति की, કેટલી મૂર્તિ? તો 1000. આટલી બધી મૂર્તિ? પાછો એ કોઈ મૂર્તિ નથી પૈકી જ ન લાગે. हमको पक्का सीधा चाहिए. लोट, साकर, घी, गोड़, चोखा, काली रोटी और धोली दाल, अर्थात दूध पाक અને માલપુવા चाहिए. પક્કા સીધા, પક્કી રસોઈ. ધર્મદેવ કરે, મહાત્માજી આટલું બધું સીધો સામાન હું ક્યાંથી કાઢું? ધર્મદેવ તો ચિંતામાં મુકાઈ ગયા. પણ ઘનશ્યામ મહારાજે અંતર્યામી પણ આ વાત જાણી કે સાધુ બાવા વૈરાગ્યો ત્યાં અમારે ઘેરે જઈ અને પિતા ધર્મદેવને ચિંતામાં નાખી રહ્યા છે ને હેરાન કરે છે. એટલે ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપભાઈ કે આલો મોટાભાઈ જલ્દી ઘેરે, હવે અહીંયા દર્શન થઈ ગયા. આવ્યા, ધર્મદેવને જોઈને બોલ્યા ઘનશ્યામ મહારાજ કે દાદા તમે શા માટે ચિંતા કરો છો? આપણા ઘરમાંથી સીધું સામાન આપો. અરે ઘનશ્યામ, આપણા ઘરમાં આટલું બધું ક્યાંથી હોય? અને આ 1000 છે. અરે આપો આપો, જેટલું હોય એટલું ઘરમાંથી લઈને મૂકો. સુહાસીની ભાભીને કે લ્યો તમે ઘરમાંથી લાવો અને ઓસરીમાં મૂકો. સુહાસીની ભાભીએ ઘરમાં જેટલું હતું એ બધું બહાર ઢગલા કર્યા. પણ 1000 માણસનું ક્યાંથી કાઢવું? ઘનશ્યામ મહારાજ કે પિતાજી તમે મંડો દેવા. એટલે ધર્મદેવ તો પોતાના હાથે માંડ્યા દેવા. ઓલા બાવા તો બધા ચોફાડ પાથરી પાથરી ઢગલા મોઢે માંડ્યા લેવા. હારવા જ મીંડાય તો ના જ ન પાડે.
કેટલું લઈ ગયા, પણ ચમત્કાર એ થયો, જો ભગવાનની લીલા કે ખૂટ્યું જ નહીં, અને ઢગલા પાછા હતા એટલા ને એટલા. બધાએ સાધુ બાવા ખુશ થઈ ગયા, હા 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 બહુ દિયા તુમને હો, પક્કા સીધા દિયા. અને અમુક સાધુ બાવા વિચાર કરવા માંડ્યા કે આ ઢગલા આવડા નાવડા રહ્યા, આમાંથી ખૂટ્યું નહીં, આપણને દીધું ઓછું થયું નહીં. નક્કી ઘનશ્યામ કોક ઈશ્વર છે, ઈશ્વરનો અવતાર છે. ધર્મદેવને પણ આશ્ચર્ય થયું. પછી તો વૈરાગી બાવાઓ ખાપા તળાવડીએ જઈ 100 ની જે 10 ટુકડીઓ હતી બાવાઓની, એમાં બધામાં વેચી દીધું સીધું સામાન. બધા મીંડા રસોઈ કરવા, ઓલા 3 પથ્થર મૂકીને અગ્નિ સળગાવી, કોઈ મીંડા દૂધ ઉકાળવા, કોઈ પૂરીઓ મીંડા બનાવવા, કોઈ માલપુઆ મીંડા બનાવવા, કોઈ લડ્ડુ બનાવવા મીંડા ઘીના. રસોઈ તૈયાર થઈ અને બધા જમવા બેઠા. ઘનશ્યામ મહારાજ કે પિતાજી આપણે ચાલો ને સાધુ બાબાના દર્શન કરી આવી. એટલે ઘનશ્યામ મહારાજ, રામપ્રતાપભાઈ, ધર્મદેવ અને બીજા બાળ મિત્રો ઘનશ્યામ મહારાજના બધા પાછા જ્યાં જમાય તો ઉતરી હતી ત્યાં ગયા. બધાએ દર્શન કરવા માંડ્યા. તો બધા વૈરાગી બહુ રાજી થઈ ગયા કે ધર્મદેવ તમારા ઘેરેથી જેવું સીધું સામાન મળ્યું એવું અમને ક્યાંયથી મળ્યું નથી. तुम तो बहुत दयालु हो, ये आपका पुत्र भी चमत्कारी है, हमने बहुत दिया. ये कोई ईश्वर का अंश है. इतने सब वैरागी को भोजन कराने की जो आपने उदारता दिखाई है वह बहुत है. धर्मदेव घनश्याम महाराज रामप्रतापभाई ने बेसाड्या, बैठो बैठो यार, सत्संग करो, कुछ सत्संग करो. घनश्याम महाराज बैठा. घनश्याम हाथ में माला लઈને माला फेरवा, बापू ने दर्शन करता था. एमा थोड़ेक दूर एक वैरागी वाघ चर्म ऊपर बैठो तो. वाघनु जे चामड़ू होय ने एनी पर आसन लगावे. घणा मृग चर्म ऊपर बेसे, घणा वाघना चामड़ा पर बेसे. आंखों बंद करे, वળી कहीं के आंखों उगाड़ीने जोवे कोण आव्युं ने कोण गयुं. घणा एवा दंभी होय. आमाय घणे मानसी पूजा करावता होय त्यां आम जोया करता होय. घनश्याम महाराज जोई गया आ बाबो आवीने धर्मदेवने हैरान करतो तो. ई ज आ बैठो आमे ई ज लागे छे. એટલે ઘનશ્યામ મહારાજ ઉભા થઈને કે બાવાની પાસે જઈને કે હવે બાવો વાઘના ચામડા ઉપર બેસીને થોડીક વાર ધ્યાન પતાવી પછી તલવાર પોતાની બાજુમાં તલવાર પડતી એ કટાઈ ગઈ હતી ને તો ઓલા પથ્થર ઉપર ઘસતો હતો. ત્યાં કેમ ધીંગાણે જવું હોય, ધાર કાઢ્યો તલવારની. એટલે ઘનશ્યામ મહારાજ કે પિતાજી પેલું વાઘ ચર્મ મને આપો, વાઘ ચર્મ મારે જોઈ છે, ચાલો આપણે ઘરે લઈ જઈએ. ત્યાં તો ઓલો વૈરાગી બાવો, હે લડકા ક્યાં બોલતા. ત્યારે ધર્મદેવે કીધું તો તમારું ઓલું પાથરેલું વાઘ ચર્મ છે ને એ મારો ઘનશ્યામ માગે છે. તો वैरागी के ये वाघ चर्म का 300 रुपया चाहिए, ये कोई मफत में नहीं मिलता. ત્યારે ઘનશ્યામ મહારાજ જાણ્યું કે આ બહુ અભિમાની છે, ત્યાગી થઈને અભિમાન રાખે ઠીક ન કહેવાય. એટલે ઘનશ્યામ મહારાજ ને આમ ખીજાતો હતો ને તો ઘનશ્યામ મહારાજ આમ નજર કરી, ત્યાં પેલું વાઘ ચર્મ હતું ને એમાંથી વાઘ જીવતો થયો બેઠો થયો. આમ વાઘ ચર્મ આમ ધીમે ધીમે ઉપડ્યું
બેઠું થયું અને ઘનશ્યામ મહારાજ શું વાર લાગે એમાં જીવ નાખી દીધો અને જીવ તો વાંચ્યો ઘ કરતો થયો ઓલા બાપુની વાહે. બાપુ તલવાર ને ચીપીઓ મૂકીને ભાગ્યા. ભાગો મેરે રામજી મર ગયા. બધાએ બાવા ભાગમ ભાગ, કોઈ આમ ને કોઈ આમ ને, કોઈના ચીપિયા પડ્યા ને કોઈની પોતળીઓ ભરી રહી, કોઈના તુંબડા પડ્યા રહ્યા, એકબીજા ઉપર ઠેકીને ભાગવા મીઠાવ. ઘનશ્યામ મહારાજે બધાને પાછા બોલાવ્યા કે આવો ડરો માં, આ વાઘ તમને હેરાન નહીં કરાવો. અરે પણ મારી નાખે. ઘનશ્યામ મહારાજ કે ઈ તો જે અભિમાન કરશે ને એને ખાઈ જાય. લે અભિમાન કરતા નહીં હોય ત્યાં તો બધા ઘનશ્યામ મહારાજના પગમાં પડવા મીઠા. બાપા અમે અભિમાન નહીં કરી. અને ઓલો જે બાવો છેટે ધુરસ્તો હતો ને એ આવીને ઘનશ્યામ મહારાજના પગમાં પડી ગયો, જેનું વાઘ શર્મ હતું. પગ પકડી નમસ્કાર કરીને બોલ્યો, હે ઘનશ્યામ મહારાજ મારો અપરાધ માફ કરો અને આ વાઘને તમે છેટો કાઢો. અને વાઘ ઉભો ઘુરક્યા કરે. ઘનશ્યામ મહારાજ ઓર્ડર કરે એટલી વાર છે, આગળ નાસ્તો કરી જાઓ બાપુનો બ્રેકફાસ્ટ. બોલો ધ્રુજે બાવો. તો ઘનશ્યામ મહારાજે આમ હાથનો ઈશારો કર્યો અને વાઘને જાકારો આપ્યો, જા. તો વાઘ છલાકું મારતો બગીહા વનમાં વયો ગયો. વનમાં વૈરાગ્યો તો જોઈ રહ્યા. બધા વૈરાગ્યો આવી ઘનશ્યામ મહારાજના ચરણમાં માથું મૂકી પૈકે લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યો. ઓલો વૈરાગ્ય અભિમાની તો, ઓહો ધર્મદેવ તમારા પુત્ર તો સાક્ષાત અમારા ઈષ્ટદેવ રામચંદ્રજી છે. ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈ બધા વૈરાગ્યો પોતપોતાની જમાત લઈ અને ત્યાંથી ચાલ્યા ગયા અને અયોધ્યાપુરીમાં ગયા. ધર્મદેવ પોતાને ઘેરે આવ્યા. આપણા ઘનશ્યામ મહારાજના કેવી શક્તિ છે, કેવા ઐશ્વર્ય પ્રતાપ છે. બોલો ઘનશ્યામ મહારાજની